માની લો કે તમારો હોમ લોનનો હપ્તો કપાવવાની તારીખ જતી રહી અને અચાનક તમને યાદ આવ્યું કે બેંકમાં હપ્તાની રકમ જેટલા પૈસા તો હતા જ નહીં, મતલબ કે મારાથી ભૂલથી હપ્તો ચૂકાઈ ગયો. કોઈની સાથે આવું થાય તો તેને 3 સવાલ તરત જ થઈ જાય. શું મારો સિબિલ સ્કોર ખરાબ થઈ જશે? શું બેંક હવે કોઈ મને નોટિસ મોકલશે? શું બેંક હવે મારું ઘર જપ્ત કરી લેશે? પણ સાચી વાત શું છે ખબર છે? ઈએમઆઈ ચૂકી જવી મોટી સમસ્યા નથી, પણ તેને ઇગ્નોર કરવી સૌથી મોટી ભૂલ છે. અમદાવાદમાં રહેતા મારા એક મિત્ર સાથે હાલમાં જ એવું થયું. દર મહિનાની 5 તારીખે તેનો હોમ લોનનો હપ્તો કપાતો હતો. આ મિત્ર એક પ્રાઇવેટ નોકરી કરે છે. કમનસીબે આ મહિને તેની સેલરી 3 તારીખના બદલે 6 તારીખે આવી. મતલબ કે હપ્તો કપાવવાના 1 દિવસ પછી પગારનો મેસેજ આવતા તેને ધ્યાનમાં આવ્યું કે બેંકમાં હપ્તાની રકમ જેટલા પૈસા તો હતા જ નહીં, મતલબ કે આ હપ્તો મેં મિસ કરી દીધો. અને એને લાગ્યું કે હવે તો મારું સિવિલ ખતમ થઈ જશે, બેંક મને નોટિસ મોકલશે. આ ઘટના બાદ બેંકે તેને ઘણા બધા ફોન કર્યા, પણ તેણે બેંકનો એક પણ ફોન ઉઠાવ્યો નહીં. તેને ખૂબ ડર લાગતો હતો કે બેંકના કર્મચારીઓ તેને શું કહેશે. પણ જ્યારે તેણે ફાઇનલી બેંક સાથે વાત કરી તો બેંકના કર્મચારીએ શાંતિથી કહ્યું કે કોઈ વાંધો નહીં, હપ્તો ચૂકી ગયા છો તો પેનલ્ટી સાથે હપ્તો ભરી દો એટલે વાત ખતમ થઈ જાય. તેણે તરત જ ચૂકી ગયેલો હપ્તો ભરી દીધો. તમે નહીં માનો પણ તેના સિબિલ સ્કોરને આની કોઈ પણ અસર ન થઈ. નમસ્કાર મિત્રો, જો તમે પણ હોમ લોન લીધી છે અથવા તો લેવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજે આપણે જાણીશું કે ઈએમઆઈ એટલે કે હપ્તો ચૂકી ગયા પછી શું થાય છે, હપ્તો ચૂકી જાવ તો કેવી સ્થિતિમાં સિબિલ સ્કોર પર તેની અસર પડે છે અને ક્યારે આ બાબત ગંભીર બને છે. તો દોસ્તો, આ મહત્વની જાણકારી સમજવા માટે આ વિડીયોને અંત સુધી જોજો. હવે માની લો કે કોઈ પણ કારણસર તમે હોમ લોનનો હપ્તો ચૂકી ગયા છો, તમારી પાસે પૈસા નથી, પગાર નથી આવ્યો કે કોઈ પણ કારણ હોય, પણ આવું થાય ત્યારે સૌ પ્રથમ તમારી લોન ઓવરડ્યુ તરીકે બેંકમાં માર્ક થાય છે. થોડા દિવસમાં બેંક તરફથી તમને મેસેજ અને ઈમેલ આવશે, પછી કોલ આવશે. તમે કોલ પર બેંક કર્મી સાથે વાત કરી તમારી સમસ્યા જણાવશો એટલે લેટ પેમેન્ટ ફી કે પેનલ્ટીની વાત તેઓ જણાવશે. આ પેનલ્ટી શરૂઆતમાં ખૂબ નાની હોય છે, પણ લાંબા સમય સુધી તમે હપ્તો ક્લિયર નહીં કરો તો આ પેનલ્ટી વધતી જશે. ઘણા લોકો માને છે કે હપ્તો ચૂકી જવાથી તેમનો સિવિલ સ્કોર બગડશે, પણ દોસ્તો રાતોરાત આવું થતું નથી. હકીકતમાં બેંક સામાન્ય રીતે 30 દિવસ પછી રિપોર્ટ કરે છે. જો તમે મહિનાની અંદર જ ઈએમઆઈ ભરી દેશો તો સિબિલ સ્કોરની કોઈ અસર નહીં થાય. મારા અમદાવાદના મિત્રને તો શરૂઆતમાં ડર હતો કે શું મારું ઘર બેંક વાળા જપ્ત કરી લેશે. તમને પણ આ સવાલ થતો હોય તો જાણી લો કે એક હપ્તો ચૂકી જવાથી આવું ક્યારેય થતું નથી. આરબીઆઈ ના રૂલ્સ મુજબ 90 દિવસ સુધી ઈએમઆઈ નહીં ભરો તો જ એનપીએ બને છે. એટલે 3 મહિના સુધી ઈએમઆઈ નહીં ભરો પછી જ લીગલ નોટિસ અને રિકવરી પ્રોસેસ શરૂ થાય છે. હવે છેલ્લી અને મહત્વની વાત, માની લો કે તમે કોઈ પણ કારણસર હોમ લોનનો હપ્તો ભરવાનું ચૂકી ગયા છો તો સૌ પ્રથમ બેંકને કોલ કરી સાચું કારણ જણાવવાનું છે અને વહેલી તકે પેનલ્ટી સાથે પેમેન્ટ કરી દેવાનું છે. યાદ રાખજો, જો હપ્તો ચૂકી જવાનું કારણ યોગ્ય હશે તો બેંક વાળા પણ તમારી સમસ્યા સમજી ઉકેલ ચોક્કસ સૂચવશે જ. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે ઈએમઆઈ ચૂકી જવી મોટી સમસ્યા નથી, પણ એક વોર્નિંગ છે. જો તમે સમયસર એક્શન લો તો નુકસાન ઓછું થાય છે, પણ ઇગ્નોર કરશો તો મોટી મુશ્કેલી બની શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.